આઈસરમાં ઘેટા બકરાના વાળ ભરેલા કોથળા નીચેથી 1,20,00,000 નો દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. ગુજરાતમાં દિન પ્રતિદિન દારૂબંધીના લીરેલીરા ઉડાવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદમાં ફરી એકવાર રેડ કરીને મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એસએમસીની ટીમે બાતમીના આધારે એસપી રિંગ રોડ પર આવેલા બાકરોલ ટોલ નાકાથી સનાથલ તરફ જતા રસ્તા પર એક બંધ બોડીના ટ્રકની તપાસ કરી હતી, જ્યાં આઈસર માલિક હાજર નહોતો. જે વાત પોલીસે લોખંડના પાના વડે સીલ અને લોક તોડીને ટ્રકના દરવાજા ખોલતા અંદરના ભાગમાં ઘેટા બકરાના વાળ ભરેલા કોથળાઓની થપ્પીઓ જોવા મળી હતી. આ કોથળાઓ હટાવતા તેની નીચે પ્લાસ્ટિક પાથરેલું હતું અને તેની નીચે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવેલો હતો. પોલીસે 196 કોથળા ઉતારતા દારૂની કુલ 53,369 બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત ₹1,20,00,000 થી વધુ છે. ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા 30 લાખની કિંમતના ટ્રક સહિત કુલ ₹1.5 કરોડનો મુદ્દામાલ બિનવારસી હાલતમાં જપ્ત કરાયો હતો. હાલ એસએમસીએ ટ્રક માલિક તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.